નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગિંગની અંદર. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આગળ એક વ્લોગનું એન્ડ કર્યો છે, કારણ કે બહુ ઓછો બનેલો છે. બસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. પોર્ટમાં જવાનું છે અને આવી ગયા છે સાદું પીવા માટે. ભાઈ તો હાલો મોડું ન કરતા ફટાફટ જઈએ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને પહોંચી જશે પીપા પોર્ટની અંદર. ભાઈ એને જોઈ લો, મોર્નિંગ એ થઈ ગયું. સૂરજ નારાયણ ઉગી ગયા છે. નીકોર છે સૂરજ નારાયણ. ભાઈ આપણે ગાડીમાં બેઠા છીએ કે વિડીયો અપલોડ કરીએ છીએ. મિત્રો રૂટિન કામ ચાલુ થઈ ગયું છે. નાસ્તો કરવા લઈ આવ્યા છીએ આપણે બધાને. બેઠા છીએ અહીંયા. જોઈ લો કુતરા આટા મારે, ગજુડા કાગડા. આ ગાડીની હેઠે ઘરે ને એ એક મજા નથી આવતી, બાકી બધું રેડી છે. ઓલ પણ ઓફર લટકાઈ આવડો હશે ને, એ ઉરિયા ડીએપી ખાતર આવે ને એ આમાંથી ભરે ને આમાં નાખે. જે એક વિડીયો મેં બનાવેલો છે, તમે જોયો હોય છે. તો આ બધા નાસ્તો પાણી કરાવી લઈએ અને પછી આપણે પણ નાસ્તો કરી લઈએ થોડાક મોડા. મિત્રો 11:30 થઈ ગયા છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો પાણી કરીએ અને આમથી આમ ને હરડમ ભરડમ કરીએ છીએ, કારણ કે અહીંયા તો ગાડી હાઈક્યા જેવી કઈ છે નહીં. આપણે વેસલ લાગેલું છે ને એટલે થોડીક દોડઘોડી છે. અને ભાઈ અહીંયા જે છે ગાડી આપીને યાર્ડમાં મોટું ચેલેન્જ. એનું કારણ કહું કે ભાઈ આ ટીટી વાળા છે ને, ટેલર વાળા, ગમે ત્યાંથી યાર ડોકું કાઢે, ગમે ત્યાંથી. કારણ કે અહીંયા યાર્ડમાં જવાનું છે ને, જવાનું મનાઈ જ છે. મતલબ બધી ગાડીઓને અમારે યાર્ડની જે માણસોને હાલીને જવાની મનાઈ હોય ને, એટલા માટે બસ મેકેલી હોય તો એમાં એને ખબર ન હોય, એ બટાજટી બોલાવતા જ જતા હોય. બહુ ધ્યાન રાખવું પડે. અને એમાં એક તો નવી ગાડી તો 4 વ્હીલ હતી, જે રોરો ફેરીમાં કાલે આપણે અહીં દેખાડતા હતા, લાગ્યું હતું રોરો ફેરીનું. એટલે એ રોરોનું જ હતું. એ એવડી જે 4 વ્હીલ હતી ને ભાઈ, એને તો બટાજટી બોલી ગઈ. હવે તોડી નાખી, ભૂકો બળી દીધો, ખાંગી કરી નાખી, ખાંગી. અત્યારમાં જો મસ્ત મજાની રીળ આવે છે. આપણે આ બાજુ મોરો રાખી દીધો છે અને પવન મસ્ત. તો આ બારી છે ને અહીંથી બારી ખુલ્લી છે ને ભાઈ. આ બધું તો આખો આકાશ તો ખુલ્લું છે. મસ્ત મજરો પવન આવે છે ને મજા આવે છે. બસ જવાનું થાય તો ગાડી લઈને જઈએ, પાછા અહીંયા વી આવીને પાછા જઈને પાછા વી આવીને. બસ એ રીતનું આપણું તો રૂટિન છે જ તે. મળીએ. હવા જણે થઈ ગયા છે મિત્રો, અને હજી જોઈ લો વેસલ અહીંયા છે. જોઈ લો ભાઈ, હજી વેસલ નથી ગયું અને મસ્ત મજાનો પવન એવો આવે છે ને કે વાત જ આવે કે જોઈ લો. એક જ જરૂર પડે, એક વસ્તુની એને ખાટલો. બાકી જોઈ લો દરિયા કિનારે કઈ પવન આવે મજા આવે. તો મિત્રો આપણે માણસોને ઉતારવાના આવ્યા હતા. આ જે છે ને એ રીફર છે, આ ઓલા મતલબ એસી વાળું છે. આની અંદર ક્યાંક છે ને ભાઈ એસી વિનાનું એવું છે ને કે એસી વિના ન રહે, બગડી જાય એવી વસ્તુ ગમે ક્યાંક છે. જોઈ લો, અને રીફર કદાચ કહેવામાં આવે છે. મને બહુ પાકી ખબર નથી શું કહેવાય આને, એ કહેવામાં આવે એ છે. એસી ચાલુ છે, જોઈ લો આમાં એસી આવે. મિત્રો નાનું એવું સકલિયાનું બસું આવ્યું છે, જોવું હોય તો જો. તો ક્યાંથી આવ્યું છે? હાવ નાનું એવું છે ને. વેસલ વહી ગયું છે, 7 વાગે આવવાનું એમ કહેતા હતા. હવે આવે તો આવે, બાકી જોઈ લો સકલિયાનું બસું રેઢું પડી ગયું છે હવે બિચારું. મિત્રો 9:30 થઈ ગયા છે ને મસ્ત મજાનો પવન બહુ મસ્ત આવે છે. અને અમે જુઓ આપણે અત્યારે વેસલ લાગી ગયું છે, કારોનું લાગ્યું છે કન્ટેનરનું. અને ભાઈ છે ને કાકા જીકી બોલાવે છે.
ને અહીં એક બીજું લાગી ગયું છે વેસલ, જોઈ લો. હાલમાં નાઇટમાં 2 વેસલ લાગેલા છે અત્યારે. કેમ પણ મિત્રો 11:30 થઈ ગયા છે. જિમ્મેવારી આપણી ખતમ. 12 વાગ્યા લગી ભાઈ સુધી. જોકે હવે તો છે ને હોવાનું રહેશે, તો હવે સુઈ જાઉં આપણે. કારણ કે રાતે જાગવું તો ખોટો ઉજાગરો કરવો નહીં, ખોટો ઉજાગરો શું કરવો એમ. તો મેં કીધું હવે એટલે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખી, ઘણો બની ગયો છે. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. જો ત્યાં સુધી મહાદેવ. કેમ આમ થાય છે યાર? આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય મા સોનલ. ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. તમારા મિત્રોને વિડીયો શેર કરજો. બાય બાય.